ની વિશેષ તપાસ માટે એક વીકની અંદર કલેક્ટરમાં રિપોર્ટ રજૂ કરે છે અને પ્રથમ દ્રષ્ટિએ જો ગુનો બનતો હોય તો કેસ અઘરો થાય. એટલે પ્રાંત જ્યારે કંઈ પણ લખે છે મામલતદારના રિપોર્ટના આધારે પોઝિટિવ છે કે નહીં આવશે, પછી પોલીસનો રિપોર્ટ આવશે પોઝિટિવ છે કે નહીં આવશે, પ્રાંતનો રિપોર્ટ આવશે પોઝિટિવ છે કે નહીં. હવે જો પ્રાંતે નેગેટિવ રિપોર્ટ આપી દીધો અને પોલીસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો કમિટીને પાછી રજૂઆત કરો તમે આગળ. પ્રાંત બદલાવશે, બીજા પાસે જશે, ત્યાં પાછો પોઝિટિવ રિપોર્ટ કરાવી શકો તમે. આવા ઘણા કેસમાં મને ધ્યાનમાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનનો રિપોર્ટ પોઝિટિવ હોય અને પ્રાંત નેગેટિવ આપી દે તો આવા કેસને કોર્ટ સુધી પણ લઈ જઈ શકાય કે પોઝિટિવ રિપોર્ટ છે. પૈસા દઈને લીધેલા પોઝિટિવ રિપોર્ટ હોય તો હાલતા નથી. જે કાંઈ રિપોર્ટ જે છે એ ખરેખર શુદ્ધ બુદ્ધિપૂર્વકના હોવા જોઈએ તો રિપોર્ટના આધારે કાર્યવાહી આગળ ચાલે. ઉપરાંત અમુક કેસમાં સમિતિ પોતે જરૂર જણાય તો તપાસ કરવા જણાવી શકે. એટલે મેં કીધું કે અહીંયા પોઝિટિવ રિપોર્ટ છે, અહીં પોઝિટિવ, અહીંયા નેગેટિવ રિપોર્ટ આપી દીધો, લેન્ડ ગ્રેબિંગ બનતી નથી તો ક્યાં વહી જાઓ? સમિતિ પાસે. તો એ પણ વિશેષ તપાસ માટે અલગ અધિકારીને સોંપી અને કાર્યવાહી આગળ ચલાવશે. એટલે એવું જરૂરી નથી કે તમારું અહિત કોક એક અધિકારી કરે તો હિંમત હારી જવાનું. અહિત કર્યું ને એક અધિકારીએ, શુદ્ધ બુદ્ધિથી કર્યું કે ગમે તે રીતે કર્યું તો પણ તમે આગળ વધી શકો છો. પણ અરજીમાં દમ હોવો જોઈએ. શરતવાળી જમીન હોય, પટ્ટાની જમીન હોય, પટ્ટો પૂરો થયેલો હોય, નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયા હોય, અન્ય કોઈ પણ પ્રકારના શરત ભંગ થયા હોય અને શ્રી સરકાર દાખલ થયેલી હોય, એવી જમીન ખાલી કરવા માટે નોટિસ મળેલી હોય અને એ અંગેના કોઈ કેસ પેન્ડિંગ ન હોય તો પણ ગુનો દાખલ થઈ શકે. એટલે એવું નથી કે કોઈની જમીનમાં પટ્ટો પૂરો થઈ ગયો તો આપણે ઘૂસી ગયા. એ પટ્ટેદારને જોવાનું છે, ત્રીજા વ્યક્તિ તાવન થતું નથી. પટ્ટેદારનો 30 વર્ષનો પટ્ટો પૂરો થઈ ગયો છે પણ એનું હિત તો છે, એના ઝાડવા ઉભા છે વગેરે જે કાંઈ છે તો ગ્રોબર બીજો ઘૂસી જાય અંદર કે હવે તેનો પટ્ટો પૂરો થઈ ગયો તો પણ એ ગ્રેબર છે. એ મેટર અલગ થઈ ગઈ. ફરીને વાંચું, શરતવાળી જમીન હોય, પટ્ટાની જમીન હોય, પટ્ટો પૂરો થયો હોય, નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ હોય ને અન્ય કોઈ પણ પ્રકારના શરત ભંગ થયા હોય કે શ્રી સરકાર દાખલ થયેલા હોય, કોઈ જમીન ખાલી કરવા નોટિસ મળેલી હોય અને આ અંગેના કોઈ અપીલ કે કેસ પેન્ડિંગ ન હોય તો પણ ગુનો દાખલ થઈ શકે. અને આવા કેસની અંદર મૂળ વ્યક્તિ જો ગ્રેબર હોય, મૂળ વ્યક્તિ ગ્રેબર, તો સરકાર એને ગ્રેબર કહી શકે. થર્ડ પાર્ટીને તો અંદર જવાનો અધિકાર નથી જ. એટલે ઘણી જગ્યાએ આવા કેસ પણ બને છે કે હવે તારું કાંઈ છે નહીં તો હવે અમે લઈ લઈએ, એમ કાંઈ હાલે નહીં. પ્રાંત અધિકારી અથવા કમિટી સમક્ષ પ્રથમ પોઝિટિવ રિપોર્ટ આવે ત્યાંથી 30 દિવસની અંદર ખાસ કોર્ટને મોકલવો કમ્પલસરી છે. એટલે આપણે પોઝિટિવ રિપોર્ટની જે વાત કરતા હતા, મામલતદાર આપ્યો હોય, પોલીસ સ્ટેશન આપ્યો હોય અને પ્રાંતે પોઝિટિવ રિપોર્ટ આપી દીધો, બરોબર છે, તો પછી આગળ હવે ફરજિયાત 30 દિવસની અંદર ઉપર મોકલી દેવાનો છે. અને સમિતિના બેઠક અને અધ્યક્ષ નક્કી કરે તો દર 15 દિવસે અને મહિનામાં ઓછામાં ઓછી 2 વખત, એટલે દર 15 દિવસે આવી ગયા એ સમિતિ મળે છે ને એ સમિતિ સમક્ષ આવે એટલે ત્યાં એ પાછી એફઆઈઆરની ભલામણ કરી છે. હવે આ એફઆઈઆર માટેનો હુકમ કરશે. જિલ્લા કલેક્ટર ઠરાવની નિયત નમૂનામાં અરજી સભ્ય સચિવ અને કમિટી સમક્ષ મોકલશે. હવે આમાં ખોટું ન થાય એટલા માટે શું થાય છે, બધું વસ્તુ પાછી ઉપર જિલ્લામાંથી ગુજરાત રાજ્ય લેવલે પણ મોકલવામાં આવે છે. સમિતિ તપાસ અહેવાલની ચકાસણી કરી માંગણી મુજબની કાર્યવાહી કરવા માટે હુકમ કરશે અને ખાસ કોર્ટને આ અહેવાલ મોકલી દેશે. એટલે ત્યાં એફઆઈઆર દાખલ થાય. એટલે ખોટી રીતે પણ લેન્ડ ગ્રેબિંગ દાખલ થતી નથી પણ પછી થાય જ. અહીંથી એકવાર પોઝિટિવ પ્રાંતિ ઉપર આવેલું ને એટલે સમજી લેવાનું હવે પોઝિટિવ થવાની શક્યતાઓ વધારે છે. એટલે ત્યાં મેં શબ્દ જ વાપર્યો, હવે પછી કેસ અઘરો થશે. એક વખત એફઆઈઆર દાખલ થઈ પછી સામાન્ય રીતે 90 દિવસ સુધી જામીન મળતા નથી. કેટલીક વસ્તુ સમજી લેજો બરાબર. ઘણી બધી જગ્યાએ જામીન નથી મળતા, એ ખાલી તમારી જાણકારી માટે. પ્રિન્સિપલ સિવિલ જજે 30 દિવસની અંદર જો તમને જેલની સજા આપી તો હાઈકોર્ટમાં જામીન મળતા નથી. હાઈકોર્ટ કહી દે 30 દી ભોગવી લે, 30 દિવસ હવે અંદર રહી લે. 35 દીની સજા આપી છે તો તમે અપીલ કરી શકો. 6 મહિનાની સજા આપી છે તો અપીલ કરી શકો. ઓલો સમજીને જ આપે કે આને 30 દી અંદર ઘાલવાનો છે તો એટલા ભોગવવા જ પડે. એવી જ રીતે લેન્ડ ગ્રેબિંગની અંદર બધાનો પોઝિટિવ રિપોર્ટ હોય તો મેજોરિટી, બધાનો પોઝિટિવ રિપોર્ટ હોય તો મેજોરિટી હાઈકોર્ટ જે છે 90 દિવસ સુધી જામીન આપતી નથી. પણ કોકના વચ્ચે નેગેટિવ રિપોર્ટ હોય અને પોઝિટિવ રિપોર્ટ થયા હોય તો એ અવલોકન કરે અને જામીન આપે, નહીતર જામીન આપતા નથી. સાવ નિર્દોષ જેવા લાગતા વ્યક્તિ ફસાઈ ગયા હોય
તો સેશન નીચલી કોર્ટ જે છે એની ખાસ કોર્ટ એને 10,000ના જામીન ઉપર છોડે છે, પણ છૂટો કરતા નથી. પાસપોર્ટ જપ્ત થાય, કેસ પૂરો થાય ત્યાં સુધી દેશ છોડી શકતા નથી. દર મહિનાએ જે છે સલામ મારવાની છે, દર મહિને પોલીસવાળાનો રિપોર્ટ પણ કરે છે. એટલે કોઈ હાવ નિર્દોષ તો છૂટી જતો નથી. એટલે લેન્ડ ગ્રેબિંગનો કાયદો એમ તો અઘરો છે, પણ આપણે એને નિયત ડેસ્ટિનેશન જે છે, માઇલસ્ટોન છે, ત્યાં સુધી તો પહોંચાડવો પડે.